જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, વાત કરીશું આખા દેશમાં ચકચારી બનેલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજમાં તાંત્રિક વિધિના ભાગરૂપે 5 વર્ષની બાળકીની કરાયેલ નિર્મમ હત્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે। જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ ખુલાસો કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે ઘટના બાદ સ્થળ તપાસમાં આસપાસના લોકોના જે નિવેદન લેવાયા છે તેમાં આ વ્યક્તિ કોઈપણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી, ના તો તે કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે। જ્યાં હત્યા કરવામાં આવી તે રૂમમાં દરેક ઘરમાં હોય તે પ્રકારે એક મંદિર છે। જ્યારે લાલુ તડવીએ માસૂમના ગળા ઉપર કુહાડીનો ઘા કર્યો ત્યારે ઉડેલા લોહીના ફુવારાને કારણે આખા રૂમમાં લોહી ઉડ્યું હતું। તેની સાથે મંદિરના પગથિયા ઉપર પણ લોહી ઉડ્યું હતું। ખરેખર આ હત્યારો તાંત્રિક કે ભૂવો નથી, પણ એનું જે પ્રકારનું વર્તન છે તે જોતાં તે માનસિક વિકૃત હોય અને માનસિક વિકૃતિને લઈ તેણે આ ઘટનાને અંજામ આપ્યું હોય તે સ્પષ્ટ થાય છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે નરબલીની ઘટના હોવાને લઈ ન માત્ર છોટાઉદેપુર જિલ્લામાં પણ આખા રાજ્યમાં અને દેશભરમાં ચર્ચાનો વિષય બનેલ આ ઘટનામાં એક મોટો અને મહત્વનો ખુલાસો થયો છે। શું ખુલાસો કર્યો જિલ્લા પોલીસ વડાએ, આવો જોઈએ। ગઈકાલ તારીખ 10મી માર્ચના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી લાલા તડવીએ એક 5 વર્ષની બાળકી રીતા તડવીને કુહાડીનો ઘા મારીને મારી નાખી હતી। જેમાં પ્રાથમિક બાબત એવી આપી હતી અને આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે। પણ ખરેખર સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી, ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે। આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ 8:30 સવા 8ની આજુબાજુ આ છોકરીને મોઢું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની માં છોકરીની જ્યોતિબેન તડવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ જૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને જૂંટવી નહીં શક્યો। છોકરી રીતાને જૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો। ગામના બીજા 2-3 લોકો ત્યાં ભેગા થઈ ગયા। એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી, જેથી એની માં ખૂબ આઘાતમાં હતી। હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે, જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા, કેમ કે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો। અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભાગ્યો, એટલામાં પોલીસ આવી ગઈ। પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું। હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે। આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ, મરણ જનારના પિતાએ, રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે, જેથી મેં એની છોકરી અને આખા પરિવારને મારી નાખવાનો છું। પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે। એક બેન અમદાવાદમાં છે, એક સંખેડામાં છે, છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી। એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી, પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે। અત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।